હલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાજી. સવારમાં નહીં તો નીકળી ગયા. પહેલી તારીખે એટલે દિવસ સારો હતો. આ મહિનો સારો જશે, ફેરો મળી ગયો તો આપણને પ્રમાણે જીપ્સનમાંથી અહીંથી ત્યાં ભરીને નીકળી ગયા આપણે આણંદ જવા માટે. તો આપણે કહેવા માંગતા હતા કે 7 તો એક દી આ જિંદગી છોડી દેવાની છે ભલા માણસ. તો આ માણસોની શું આશા રાખવાની, બરોબર ને? પછી આપણે લોડ કરીને નીકળી ગયા. આપણે જવાનું હતું આણંદ. એટલે આમ જોવા જાય તો દિવસ સારો કહેવાય. મહિનાનો પહેલો જ દિવસ હતો અને પહેલો જ ફેરો આપણને મળી ગયો. ખુશીથી આપણે પહોંચી ગયા આણંદ કરીને અનલોડ કરીને આપણે વળવાનું હતું પાછું નડિયાદ. અને બીજી વાત, આપણે સીધું સાધુ થવાની જરૂર નથી, સીધું થવાની જરૂર છે. આપણને બીજો ફેરો મળી ગયો ને લોડ કરીને નડિયાદનો હતો. એટલે ભરીને નીકળી ગયા. આપણે જવાનું હતું પીપલક ચોકડી રાધેમાં. ત્યાં જઈને આપણે પહોંચી જઈને ટેમ્પી કરીને નાખી અનલોડ કરીને વળી ગયા પાછા. અને બીજું કે ગુમાવવાનું દુઃખ નથી હોતું મોટા ભાઈ, પણ છેતરાવાનું દુઃખ વધારે હોય છે. તો આપણે પછી પાછા આવતા રહ્યા ચોકડીએ થઈ ગયા ઘરે ખાવા. ખાઈને આપણે પાછા આવી ગયા ચોકડીએ. પછી ચોકડીએ કડીક બેઠા હતા, આપણને ફેરો મળી ગયો ઓલા બાઇકનો. એ ભરીને એ લોકલ જ હતો. એટલે નડિયાદમાં ખાલી કરવાનો હતો. ખાલી કરીને આપણે પાછા ચોકડીએ આવી ગયા. ચોકડી આવીને પાછો આપણને ફેરો મળી ગયો બિલોદરા બાજુનો. એ ભરીને નીકળી ગયા આપણે બિલોદરા બાજુ. કોઈને ફરક નથી પડતો કે તમે કેવી પરિસ્થિતિમાં જીવો છો. સુખી થવું હોય તો પરિસ્થિતિ બદલવી પડે. મોટભાઈ, મળીએ કાલે. જય ઠાકર, જય દ્વારકાધીશ. ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય મા મોમાઈ.